વિદ્યાર્થી મિત્રો, નવી વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આપણે ધોરણ 10 ના અંગ્રેજી વિષયની અંદર યુનિટ 1 ની અંદર અગેન્સ્ટ ધ ઓડ્સ એ પ્રથમ યુનિટ છે. એમાં ગઈકાલે આપણે ટ્રેક્સ ટુ તાજમહલ એના વિશે અભ્યાસ કર્યો હતો. થોડું રિવિઝન કરી લઈએ આપણે કે તાજનગરના જે લોકો હતા ત્યાં એ લોકોના ગામમાં હરિયાણાનું નાનકડું ગામ છે. તેમના ગામમાંથી રેલવેના પાટા નીકળતા હતા, પરંતુ ત્યાં રેલવે સ્ટેશન નહોતું. આજુબાજુના વિસ્તારમાં 6 કિલોમીટર દૂર હાલની અને પાટલી જેવા વિસ્તારોમાં તેમને જવું પડતું હતું. કોઈ દૂર જવું હોય તો ટ્રેન પકડવા માટે ત્યાંના ગ્રામવાસીઓએ રેલવે ઓથોરિટી જેને કહેવાય તેની સાથે ઘણીવાર છેલ્લા 25 વર્ષથી માંગણીઓ કરી રહ્યા હતા, પરંતુ રેલવે ઓથોરિટી જે કહેવાય રેલવે જે સત્તામંડળ છે એક જવાબ આપે કે અમારી પાસે પૂરતું ભંડોળ નથી. ત્યારબાદ ગ્રામવાસીઓએ આ જે બાબત હતી પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું અને પોતાના સ્વખર્ચે ગ્રામવાસીઓના ખર્ચે એક એવું પ્રથમ દેશનું રેલવે સ્ટેશન બનાવ્યું કે જેની અંદર ગવર્મેન્ટનો એક પણ પૈસો ના હતો. બરાબર. તો પ્રથમ મુદ્દો એ હતો. આપણો બીજો ટોપિક છે સીતાપુર સ્લાઇડ. સીતાપુર એક જિલ્લાનું નામ છે. ત્યાં ગામડામાં લાઇટનો એટલે કે પ્રકાશ જેમાં પાવર કહીએ એનો કેટલો અત્યારે અગ્ર જીવનમાં ઉપયોગ થાય છે એના વિશેની માહિતી આપેલી છે. અને એ લાઇટ જે કહેવાય જે આપણે એના માટે સોલર પાવરનો ઉપયોગ કરીએ છીએ, જે વીજળીનો એક ભાગ છે, સૌર ઉર્જા એને કહેવાય. તો તેના માટે જે સીતાપુર ડિસ્ટ્રિક્ટના જે લોકો છે એ શું કરે છે, એની સંસ્થા શું કરે છે એના વિશે અહીંયા રજૂઆત કરેલી છે. બરાબર. તો બીજો પોઈન્ટ છે સીતાપુર સ્લાઇડ. પ્રથમ યુનિટ અંગ્રેજીનું અગેન્સ્ટ ધ ઓડ્સ, જેનો મતલબ થાય છે વિષમતાઓની સામે અથવા સામા પ્રવાહ. કોઈ પણ પરિસ્થિતિ ખરાબ હોય એની સામે લડવું ને અંગ્રેજીમાં કહી શકાય અગેન્સ્ટ ધ ઓડ્સ. તો આપણે બીજો ભાષાંતર પર આવીએ. In rural Uttar Pradesh, over 60% of households are without power. In rural એટલે ગ્રામ્ય વિસ્તારને આપણે રૂરલ કહીએ. રૂરલ એટલે પૂર્વાંગ, URBAN. પરીક્ષામાં ક્યારેક આવા નાના સવાલો પૂછી દે છે. તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારની અંદર over 60% of households એટલે કુટુંબ, પરિવાર are without power. 60% of households એટલે કે 60% કરતા પણ વધારે કુટુંબો પાવર વગર એટલે કે પ્રકાશ વગર, વીજળી વગર છે. બરાબર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર એક એવું સ્થળ છે કે જ્યાં આ પ્રકારનો કોઈ પ્રકાશ ત્યાં મળતો નથી, વીજળી નથી. A small social enterprise called મેરા ગાંવ પાવર is trying to change things. હવે ગવર્નમેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારની સંસ્થાઓ ચાલુ હોય છે. અમારી નિયમિત સંસ્થા આપણે બતાવેલી છે MGP. એનું પૂરું નામ છે મેરા ગાંવ પાવર. પરીક્ષામાં ક્યાંક પૂછી શકે તમને કે MGP નું ફૂલ ફોર્મ શું છે, તો તમે લખી શકો મેરા ગાંવ પાવર. તો આ એક સંસ્થાનું નામ છે. તો a small social enterprise સામાજિક સંસ્થા હતી called મેરા ગાંવ પાવર is trying to change things. તે આ પરિસ્થિતિને ચેન્જ કરવા માંગતી હતી, એમાં પરિવર્તન લાવવા માંગતી હતી. They are putting 2 solar panels at a time. તેઓ એક સાથે એક વખતે 2 સોલર પેનલ એટલે જે સૌર ઉર્જા સ્તંભ પેનલ આ પ્રકારના કહેવાય. નાના આપણે બતાવો આ જે તકતી કહેવાય. આપણે ગામડામાં ઘણીવાર જોઈએ છીએ કે આ પ્રકારની પેનલ લગાવી હોય, એના પર સીધો સૂર્યનો પ્રકાશ પડતો હોય છે અને એનાથી વીજળી પ્રાપ્ત કરી શકાય. બરાબર. આ વૈજ્ઞાનિક ઢબે વીજળી પ્રાપ્ત થાય છે. આ એનો પ્રકાર છે વીજળી પ્રાપ્ત કરવાનો. તો they are putting 2 solar panels at a time. એક સાથે તેઓ 2 સોલર પેનલ મૂકતા હતા. It is just over a year. ફક્ત એક જ વર્ષની અંદર MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. Village level એટલે ગ્રામ્ય સ્તરે. Customers એટલે ગ્રાહક to solar power mini grids. સૌર ઉર્જાના
થાંભલા મિની ગ્રીડ નાના સ્તંભો આવે એ થોડા તો એક જ વર્ષની અંદર એમજીપી જે મેરાગાંવ પાવર જે સંસ્થા હતી તેણે 3500 કરતા પણ ગ્રામ્ય લેવલે ગ્રાહકોને જોડ્યા મતલબ આટલા ગ્રાહકોને એમને સોલર પાવર પેનલ એમના ઘરે ઘરે સુધી પહોંચાડ્યા હવે આગળ વિલેજ બાય વિલેજ એટલે કે એક ગામ પછી બીજા ગામમાં MDP is building a network of low cost solar microgrids that provides 2 LED lights and mobile charging point to all paying households at a cost of 25 rupees per month. હવે અહીંયા MDP જે સંસ્થા છે એ શું સુવિધાઓ આપે છે તેની વાત છે તો કે ગામડે ગામડે કે વારાફરતી ગામમાં MDP is building a network of low cost solar microgrids એક ઓછા દરે લો કોસ્ટ એટલે ઓછા દરે સોલર એટલે કે સ્ટોર માઇક્રોગ્રિડ નાના થાંભલા હતા એનું નામ નેટવર્ક ઊભું કર્યું હતું ધેટ પ્રોવાઇડ એમાં પ્રોવાઇડ એટલે પૂરું પાડવું એમાં શું આપવામાં આવતું હતું તો કે પ્રોવાઇડ 2 LED લાઇટ્સ બે LED લાઇટ્સ આપવામાં આવતી હતી સાથે સાથે એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ આપવામાં આવતો હતો અને આ કોને આપવામાં આવતા કે જે લોકો એની સાથે જોડાયેલા છે જે એના માટે પે કરે છે એના માટે ખર્ચ આપે છે એવા કુટુંબોને પર અઠવાડિયે 25 રૂપિયાના ખર્ચે એમને સોલર પેનલ સાથે બે LED અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવતો હતો that is cheaper than kerosene which can cost almost double across a month cheaper એટલે સસ્તું this is cheaper than kerosene આ કેરોસીન કરતા એકદમ સસ્તું છે કેવી રીતે કે which can cost almost double across a month તો કેરોસીનનો જે આગળ સોલર ઉર્જાનો યુઝ કરો સૌર ઉર્જાનો તો કેરોસીન જે વાપરવાનો બમણો ઉપયોગ છે જેની કિંમત હોય કેરોસીન એ ડબલ છે તો ભાષાંતર કરાઈએ which can cost almost double across a month એક મહિનાની અંદર તેનો ખર્ચ બમણો થતો તો સોલર પાવર જે છે તેનો ઉપયોગ કરવો યોગ્ય છે ગ્રામવાસીઓ માટે સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ એ સૌર ઉર્જા જે છે સોલર પાવર છે સ્મોકલેસ ધુમાડા વગર રહિત સોર્સ ઓફ લાઇટ એટલે પ્રકાશનો સ્ત્રોત એટલે સ્ત્રોત બરાબર તો જે સોલર પાવર છે સૌર ઉર્જા જે છે એ પ્રકાશનો ધૂમ્ર રહિત સોર્સ છે આ બરાબર પ્રશ્ન પૂછાય છે ખાલી જગ્યામાં તો પ્રશ્ન સોલર પાવર એઝ બ્લેક હોલ ખાલી જગ્યા સોર્સ ઓફ લાઇટ એમાં તમને સાથે સ્મોક લેસ પણ આપ્યું છે બરાબર અને બીજા અન્ય ઓપ્શન પણ આપેલા હશે તો આપણે ત્યારે સ્મોક લેસ એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ધુમાડો થતો નથી એટલે કે વાતાવરણ કે પર્યાવરણને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી comes with added benefits to customer health અને તેનાથી કસ્ટમરના એટલે ગ્રાહકના સ્વાસ્થ્યને ફાયદો થાય છે શું ફાયદો છે કોઈ ધુમાડો થાય નહીં બરાબર તો પર્યાવરણને નુકસાન ન થાય પર્યાવરણને નુકસાન ન થાય એટલે આપણા શરીરને પણ કોઈ પ્રકારનું નુકસાન થાય નહીં મતલબ આપણી તંદુરસ્તી યોગ્ય રહે આગળ installing a microgrid is a grant given in the village and everyone gets involved installing a microgrid is a grant given એટલે grant in the village બરાબર જે માઇક્રોગ્રિડ આપણે નાના થાંભલાના જે સોલર પાવરની પેનલ નાખે છે તેના પર સ્તંભ બનાવવા પડે તો ગામડામાં તો શું હોય કે લોકો એટલા બધા નોલેજેબલ ના હોય અને વૈજ્ઞાનિકની જે નવી શોધખોળો છે એના વિશે એટલું બધું ઓછું નોલેજ હોય જાણી શકતા નોલેજ તો હોય ઓછું નોલેજ હોય તો આ વસ્તુ એમને નવી લાગે તો શું છે ઇન્સ્ટોલિંગ માઇક્રોગ્રિડ ગ્રાન્ટ ગિવન ઇન ધ વિલેજ ગામડાની અંદર આ જે છે માઇક્રોગ્રિડ ઉભા કરવા એ એક મહાન ઘટના હતી એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ અને દરેકે દરેક વ્યક્તિ એમાં રસ લેતા ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા આ એક ગામનું નામ છે તો એક દમદમપુરાવા નામના ગામની અંદર ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ ડ્યુરિંગ ધ સ્કોર્ચિંગ મિડડે સન સ્કોર્ચિંગ એટલે ઝળહળ તમે જો બપોરના 12 મિનિટે એટલે બપોરના મધ્યાહનનો સમય બરાબર તો બપોરના 12 વાગ્યા સુધીનો પ્રકાશ હોય એ અતિશય ગરમી આપતો હોય છે તો આ ગરમીની નીચે આ લોકો જે ગામડાની ટીમ છે ગામડાની ટીમ જે છે એ કાર્ય કરે છે પાછળ પર આવીએ તો દમદમપુરાવા ગામની અંદર ધ ટીમ મેપ ધ વિલેજ હાઉસ બાય હાઉસ એટલે કે ઘેર ઘેર જઈને આવા સૂર્યના મધ્યાહનના સૂર્યના તાપ નીચે શું કરે છે ગામડાને માપન કરે છે નકશો બનાવે છે વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ each wire so as to connect customer to the power house
વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ દરેક દરેક મતલબ દરેક દરેક ગામડાની અંદર ખબર પડે કે આનું ઘર અહીંયા છે, આનું ઘર અહીંયા છે, તો વાયર એટલે કે તાર ક્યાં મૂકવો એ ખબર પડે. તો ઘરે ઘરે નકશો જોયેલો તો ખ્યાલ આવે કે આ તાર અહીંથી આ જગ્યાએ છે, આ ઘરેથી આ ઘરે છે. તો એ રીતે ભાષણ દરેક રીતે થાય. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ એવી જગ્યાએ કામ કરે છે કે ઈચ વાયર સો ઇઝ કનેક્ટ ટુ કસ્ટમર ટુ પાવર સોર્સ. તો જે પાવર સ્ત્રોત જે છે, પાવર સોર્સ જે છે એ ઘેર ઘેર પહોંચે છે કે તો વાયર ક્યાં મૂકવાની ખબર પડે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાયર others to call. તો જ્યારે ગામડા જે કોઈ પણ ઘટના બનતી હોય આ રીતે કોઈ કનેક્શન આપતા હોય તો ગામડામાં આપણે કોઈ આશ્ચર્યજનક છે, કુતૂહલવાળી વસ્તુ છે, એમાં બધી નવાઈ આવે. તો સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, અમુક જે કુટુંબો હતા, પરિવારો એમાં જોડાતા હતા. while others to call calling out orders. જ્યારે અમુક લોકો સામે જોઈને ફક્ત આદેશ જ આપતા હતા અને or એટલે અથવા watching the previous proceeding by dialogue. એટલે કે કુટુંબપૂર્વક સાથે એ લોકો આ પ્રક્રિયા ચાલતી હતી, પ્રોસીડિંગ એટલે પ્રોસેસ, પ્રક્રિયા ચાલતી હતી અને કુટુંબપૂર્વકતા સાથે જોઈ રહ્યા હતા. હવે અહીંયા એ વાત છે કે જે સોલર પેનલ નાખવામાં આવે, બરાબર, આ જે કોઈ સ્તંભ હોય, બરાબર, આ પેનલ કહેવાય, આ માઇક્રો ગ્રીડ કહેવાય, નાની ચીજ કહેવાય, નાનો સ્તંભ અને પેનલ, બરાબર. તો હવે પેનલ જુદા જુદા જગ્યાએ તો નખાય નહીં, બરાબર. કોઈ દિવસ વાવાઝોડું હોય, વધારે વરસાદ આવે તો પવન મોટા જે ભલે ફૂંકાય તો ત્યારે સ્વાભાવિક છે આ પેનલ પડી જાય, બરાબર. તો એના માટે કઈ જગ્યાએ પેનલ મૂકવી યોગ્ય હતી તેનું પણ આપણે માહિતી આપી છે. The root of sturdy brick walled home in each village is always chosen as a site for the panels at the and the battery. તો અહીંયા બેટરી એ શબ્દ આપણો સાઇટ, આ સાઇટ નો મતલબ થાય સ્થળ અથવા જગ્યા. ઊંચા સાઇટ છે એનો, બીજું એક સાઇટ છે SIGHT, બરાબર. બંને ઊંચાઈ સરખો છે પણ આનો મતલબ થાય દ્રષ્ટિ અથવા નજર, બરાબર. પાછળ કરીએ આપણે. The roof of sturdy brick walled home in each village is always chosen as a site for the panels and the battery. આ પેનલ છે ને જે બેટરી ની અંદર નાખવાની છે એના માટે કેવા સ્થળનું પસંદ કરવામાં આવતું હતું? ચૂઝર એટલે પસંદ કરવું. એક મજબૂત અને ઈંટવાળા મકાનની દિવાલને આ પેનલ અને બેટરીના માટે એ સ્થળને પસંદ કરવામાં આવતા હતા. કેવા સ્થળને આ પરીક્ષામાં વારંવાર પૂછે છે, કેવા સ્થળને પસંદ કરવામાં આવતા હતા? તો કે મજબૂત અને ઈંટોવાળા ઘરની જે દિવાલ હોય એને એ સ્થળને બેટરી અને પેનલ માટે પસંદ કરવામાં આવતા હતા. હવે એક ઇલેક્ટ્રિશિયનનું નામ આપેલું છે આપણે Hazard, one of the country's first electrician to be recruited from the local district block of Reusa. તો એક રેવસા નામનો બ્લોક છે, એ બ્લોકમાંથી તેનો એક લોકલ તાલુકો છે, ત્યાંથી આ હેઝાર્ડ નામનો જે કંપનીનો ઇલેક્ટ્રિશિયન હતો, જેને બધી વીજળીની માહિતી હોય, ઇલેક્ટ્રિશિયનને રિક્રુટ કર્યો હતો, એને જોબ પર રાખ્યો. રિક્રુટ એટલે શું કહેવાય, પૂરું પાડવું, એને રિક્રુટ કરવામાં આવ્યો હતો. Installs the panel in a southerly direction to capture as much sunlight as possible. તો એ હેઝાર્ડ શું કરતો હતો? ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડિરેક્શન, સાઉથર્લી એટલે દક્ષિણ દિશા, ડિરેક્શન એટલે દિશા, સાઉથર્લી એટલે દક્ષિણ બાજુ, ટુ કેપ્ચર એટલે પકડવાનો, એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. તો એ દક્ષિણ દિશાની અંદર વધારે ને વધારે શક્ય હોય તો પ્રકાશને પકડી શકે એ માટે દક્ષિણ દિશામાં તેને ઊભો કરતો હતો, નાખતો હતો બાજુ. તો હેઝાર્ડ નામનો જે ઇલેક્ટ્રિશિયન હતો, રેવસાના જિલ્લો હતો, તેમાંથી તેને રિક્રુટમેન્ટ કરેલી હતી અને તે દક્ષિણ દિશાની અંદર આ પ્રકાશને વધારેમાં વધારે જો શક્ય હોય તો એને પ્રકાશ મળે એટલા માટે દક્ષિણ દિશામાં તેને ઊભા કરવામાં આવતા હતા પેનલને. હવે અહીંયા જે હવે પછી વાત છે ગામના લોકોની વાત છે, એક ખેડૂતની વાત છે. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. ગામનો તેનો ખેડૂત છે એ કહે છે કે we are saving our environment with these lights. આ પ્રકાશથી અમે અમારું પર્યાવરણ બચાવી રહ્યા છીએ. environment એટલે પર્યાવરણ. and there is no pollution in our homes either. આનાથી અમારા ઘરમાં પણ કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું
પોલ્યુશન એટલે પ્રદૂષણ. હવે બીજા વ્યક્તિ કહે છે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ amongst the customers to save another. બીજા એક વ્યક્તિએ કીધું ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એટલે વિકાસ પામે amongst the customers જે લોકો જોડાયા છે ગ્રાહકો એ લોકોની અંદર એક નવા ધંધાની શરૂઆત થઈ છે, બહાર આવવાની શરૂઆત થઈ છે. Customers are using the light to wave sarees by night. Wave એટલે વણાટ કામ. બરાબર? તો customers are using the light to wave sarees by night. मतलब રાત્રે જે લાઈટ હોય છે, પ્રકાશ હોય છે, એ પ્રકાશની અંદર ગ્રાહકો રાત્રે સાડીનું વણાટ કામ કરે છે અને આ લાઈટનો ઉપયોગ કરે છે. ઇન અનધર વન મેન નાઉ હેઝ એ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ વિશે બીજો માણસ એવું કહે છે કે વન મેન હેઝ એ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. ટેબલ ક્લોથ એટલે આપણે કોઈ પણ ટેબલ હોય ને આપણે કપડું મૂકવામાં આવે, કપડું કાપડનું હોય છે એટલે અહીંયા પણ પ્લાસ્ટિક ટેબલ ક્લોથની વાત કરે છે. ટેબલ ઉપર જે મૂકવામાં આવે છે પ્લાસ્ટિકનું ટેબલ ક્લોથ છે. તો રાત્રે વન મેન એવું કહે છે કે રાત હેઝ એ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. मतलब રાત્રે પણ આજે રાત્રિનો વ્યવસાય થઈ ગયો છે, એટલે વ્યવસાય કે રાત્રે પણ તેઓ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવીને રાત્રિનો વ્યવસાય કરે છે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ અ લાઇટ while we cook and eat. જ્યારે આપણા ગામમાં કોઈ પ્રકારનું પ્રકાશ જ ના હોય ને અચાનક પ્રકાશ આવે તો આપણે દરેક વસ્તુ સારી રહે. જે કામમાં દિવસે કરવું પડતું હોય, રાત્રે અંધારું હોય, રાત્રે અંધારામાં ના કરી શકીએ તો રાત્રે આપણા ઘેર પ્રકાશ હોય તો આપણે કામ રાત્રે પણ કરી શકીએ. તો ગામના લોકો એવું કહે છે ઇટ ઇઝ નાઇસ ટુ હેવ અ લાઇટ while we cook and eat. જ્યારે અમે જમીએ છીએ અને રાંધવાનું બનાવીએ છીએ ત્યારે એ અમને સારું લાગે છે જ્યારે લાઇટ હોય છે ત્યારે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ. અમારા બાળકો હવે અભ્યાસ વધારે કરી રહ્યા છે, ઘણી વધારે રહ્યા છે. બરાબર મિત્રો, અહીંયા આપણો આ સીતાપુર જે લાઈવ છે એનો ટોપિક પૂરો થાય છે. ફરી એક વખત એકવાર નાના એવું રિવિઝન કરેલું. સીતાપુર નામનો એક જિલ્લો છે જે ગ્રામવાસીઓ લાઈટ વગર છે. તો ત્યાં એક એમડીપી નામની સંસ્થા છે જે ઘરે ઘરે વિલેજ બાય વિલેજ કે ગામડે ગામડે ફરીને તેમના પરિવારોનો નકશો બનાવીને, ઘરનો નકશો બનાવીને કઈ જગ્યાએ તાર નાખવા એ પ્રમાણે એનું વાયરિંગ કરીને ગામમાં અલગ અલગ સોલર પેનલ અને માઇક્રોગ્રીડ ફિટ કરે છે અને ગામની અંદર આ લાઇટ પૂરી પાડે છે અલગ ગામમાં. એના શું શું ફાયદા છે એ પણ આપણે આ પાઠની અંદર ભણીએ. આશા રાખું છું મિત્રો કે આ ટોપિક